નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે ગણિતમાં સરવાળાની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. તો બાલ દોસ્તો, સરવાળો એટલે ઉમેરવું. એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી એટલે સરવાળો કહેવાય. આ વિડીયોમાં આપણે 3 અંકના વધીવાળા સરવાળા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 2 અંકના સાદા અને 2 અંકના વધીવાળા સરવાળા શીખી ગયા છીએ. જો એ વિડીયો તમે ના જોયો હોય તો એ અવશ્ય જોજો. અને આ વિડીયો તમને ગમે તો તેને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો આપણે 3 અંકના વધીવાળા સરવાળા શીખીએ. તો સૌથી પહેલું ઉદાહરણ આપણે જોઈશું 563 વત્તા 227. સૌ પ્રથમ આપણે જમણી બાજુથી એકમના સ્થાનમાં રહેલી સંખ્યાનો સરવાળો કરીએ. તો સૌ પ્રથમ આપણે 3 વત્તા 7 કરીશું. તો તેના માટે આપણે સૌ પ્રથમ 3 લાઈન દોરીશું. 1 2 3. ત્યારબાદ 7 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7. હવે 3 અને 7 બંને લાઈનને એક સાથે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. વિદ્યાર્થી મિત્રો, 3 વત્તા 7 બરાબર 10. હવે એમાં એકમના સ્થાનમાં રહેલા શૂન્યને આપણે એકમના સ્થાનમાં મૂકીશું અને દશકમાં રહેલા 1ને આપણે દશકના સ્થાનમાં વધી તરીકે લઈશું. હવે આગળ ગણીએ. હવે દશકના સ્થાનમાં વધી સહિત 6 અને 2નો સરવાળો કરીશું. તો વધીને માટે એક લાઈન દોરીશું. ત્યારબાદ 6 ગણવા માટે 6 લાઈન દોરીશું. 1 2 3 4 5 અને 6. ત્યારબાદ 2 લાઈન દોરીશું. 1 અને 2. હવે ત્રણેયને એક સાથે ગણીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો વિદ્યાર્થી મિત્રો, વધી 1 વત્તા 6 વત્તા 2 બરાબર 9. હવે 100ના સ્થાનમાં રહેલ સંખ્યાનો સરવાળો કરીએ. તો 5 વત્તા 2 કેટલા થાય? તો એના માટે આપણે 5 લાઈન દોરીશું. 1 2 3 4 5. ત્યારબાદ 2 લાઈન દોરીશું. 1 અને 2. બંનેને એક સાથે ગણીએ. તો 1 2 3 4 5 6 7. તો 5 વત્તા 2 બરાબર 7. આમ 563 વત્તા 227 બરાબર 790. ચાલો હવે આગળનું ઉદાહરણ જોઈએ, જેમાં આપણે 356 વત્તા 167 કેટલા થાય તે જોઈએ. તો સૌ પ્રથમ આપણે જમણી બાજુ એકમના સ્થાનમાં રહેલ સંખ્યાનો સરવાળો કરીએ. જેના માટે સૌ પ્રથમ આપણે 6નો લાઈન દોરીશું. 1 2 3 4 5 6. ત્યારબાદ 7 માટે 7 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7. હવે બંનેને એક સાથે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આમ 6 વત્તા 7 બરાબર 13. તો 13નો આપણે તગડો લખીશું એકમના સ્થાન ઉપર અને દશકના સ્થાનમાં રહેલ 1ને વધી તરીકે લઈશું. હવે 1 વત્તા દશકના સ્થાનમાં રહેલ 5 વત્તા 6 કેટલા થાય? તેના માટે સૌ પ્રથમ આપણે એક લાઈન દોરીએ. ત્યારબાદ 5 લાઈન દોરીશું. 1 2 3 4 5. ત્યારબાદ 6 લાઈન દોરીશું. 1 2 3 4 5 6. હવે ત્રણેયને એક સાથે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આમ 1 વત્તા 5 વત્તા 6 બરાબર 12. 12ના બગડાને આપણે દશકના સ્થાને જવાબમાં મૂકીશું અને ત્યારબાદ દશકના સ્થાનમાં રહેલ 1ને આપણે વધી તરીકે 100ના સ્થાન પર મૂકીશું. હવે 100ના સ્થાનમાં રહેલ 3 અને 1 અને વધી 1 એટલે 1 વત્તા 3 4 અને 4 ને 1 5.
આમ 356 વત્તા 167 બરાબર 523. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 અંકના વધીવાળા સરવાળા કેવી રીતે કરવા તે શીખ્યા. હવે તેના વધુ મહાવરા માટે સ્ક્રીન ઉપર આપેલા દાખલા છે તેનો તમે જાતે પ્રયત્ન કરીને ઉત્તર મેળવવા પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો. વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.